से बेरे हो जाओगे तो सत्संग सुन नहीं पाओगे। कान से बेरे हो जाओगे तो सत्संग सुन नहीं पाओगे। ओ सत्संग सुनो जवानी में, बुढ़ापे में सुन नहीं पाओगे। ओ सत्संग सुनो जवानी में, बुढ़ापे में सुन नहीं पाओगे। भजन करो मस्त जवानी में, बुढ़ापे में कर नहीं पाओगे। जीभ छे तुतले हो जाओगे तो नाम तुम ले नहीं पाओगे। जीभ से तुतले हो जाओगे तो नाम तुम ले नहीं पाओगे। ओ नाम तुम ले ओ जवानी में, बुढ़ापे में ले नहीं पाओगे। भजन करो मस्त जवानी में, बुढ़ापे में कर नहीं पाओगे। हाथ से लूले हो जाओगे तो सेवा कर नहीं पाओगे। हाथ से लूले हो जाओगे तो सेवा कर नहीं पाओगे। तो सेवा करो जवानी में, बुढ़ापे में कर नहीं पाओगे। तो सेवा करो जवानी में, बुढ़ापे में कर नहीं पाओगे। भजन करो मस्त जवानी में, बुढ़ापे में कर नहीं पाओगे। भजन करो मस्त जवानी में, बुढ़ापे में कर नहीं पाओगे। पैर से लंगड़े हो जाओगे तो सत्संग जा नहीं पाओगे। पैर से लंगड़े हो जाओगे तो सत्संग जा नहीं पाओगे। ओ सत्संग जाओ जवानी में, बुढ़ापे में जा नहीं पाओगे। ओ सत्संग जाओ जवानी में, बुढ़ापे में जा नहीं पाओगे। भजन करो मस्त जवानी में, बुढ़ापे में कर नहीं पाओगे। भजन करो मस्त जवानी में। જ્યારે આ શરીરમાં તાકાત હોય, હષ્ટપુષ્ટ હોય, સાંભળવાની, સેવા કરવાની, ભજન ગાવાની, આ બધી જ ઇન્દ્રિયો સમર્થ હોય ત્યારે જ આપણે ભજન કરી શકીએ। જ્યારે આપણી ઇન્દ્રિયો સીધી થઈ ગઈ હોય તો આપણે કોઈ પણ પ્રકારનું ભજન કરી શકતા નથી। ભજનનો અર્થ શું છે? ભજન એટલે ભજવાનું, ભજન એટલે ભાગવાનું। આ સત્સંગથી નહીં। કોઈ ઘણા બધા કહે કે સાહેબ ભાગવાનું કીધું છે, આપણે સત્સંગમાંથી ઉઠીને જતું રહેવાનું નહીં, એવું નહીં। ભાગવાનું એટલે દુર્ગુણોથી ભાગવાનો, ગલત વિચારોથી ભાગવાનો, નાના પ્રકારની જે આસક્તિઓ છે જેમાં ફસાઈને આપણે દુઃખમાં પડીએ છીએ તે વસ્તુઓથી આપણે ભાગવાનું છે અને ભજવાનું છે। કોને ભજવાનું છે? આવા ત્યાગી વૈરાગી પારખી સંતોને ભજવાનું છે। એટલે એમની પાસે આવીને સત્સંગ સાંભળવાનો છે। સંતોના જે જ્ઞાન બોધ છે તેમને સાંભળી અને વિવેકપૂર્ણ તેમને ગ્રહણ કરવાનું છે। ત્યારે જ આપણે સત્સંગમાં આવવાનો અને સત્સંગમાં બેસવાનો મહત્વ વધે છે।
આપણે 2 કલાક સુધી પ્રવચનમાં બેઠા પણ એમાંથી આપણે 2 વાતો ગ્રહણ નહીં કરી તો આપણે સત્સંગમાં બેસવાનો કોઈ અર્થ જ નથી રહેતો. કારણ કે અહીંયા બેઠા આપણે 5 મિનિટ બેઠા અને 5 મિનિટમાંથી આપણે 5 વાતો ગ્રહણ કરી લીધી તો આપણે એ બહુ જ મહત્વની વાતો આપણે ગ્રહણ કરી લીધી કહેવાય છે. આપણે સત્સંગમાં બેસો જેટલું થાય એટલું આપણે ગ્રહણ કરીએ એટલું જ આપણે મહત્વનું છે. આપણે સત્સંગમાં બેઠા હોય આપણી વૃત્તિઓ કઈ જગ્યા હોય ઘણા બધાને તો ખેતરમાં કઈ પાણી વાળેલું હોય તો વિચાર કરે પાણી કઈ જતું હશે. એક તો પેલો એક સાળનો તૂટીને બીજા પાણી નહીં જતું રહે આ વિચાર થાય. ઘણા બધાના વિચાર હોય કે હવે કાલે આપણે શું ખાઈશું, બજારમાંથી શું ખરીદવાનું, કઈ ચીજ વસ્તુ ખરીદવાની, આવી આપણે બજારોમાં વૃત્તિઓ ભટકતી હોય છે. ઘણા બધાને ખાવા પીવામાં વૃત્તિઓ ભટકતી હોય છે. કોઈને એક જગ્યાએ સ્થિર વૃત્તિઓ રહેતી નથી. અને સત્સંગમાં બેઠા હોય ને એક વ્યક્તિનું ધ્યાન સત્સંગમાં નહીં હોય તો બધા જ વ્યક્તિઓનું ધ્યાન જે અશાંત વ્યક્તિ છે તેના તરફ બધાનું ધ્યાન ખેંચાય છે. અને પછી આ સત્સંગમાં બધાને સાંભળવામાં કે સત્સંગમાં ધ્યાન ઓછું જાય છે. કારણ કે જેવો માહોલ હોય તેવા જ આપણા વિચારો પણ બદલે છે. અહીંયા આપણે સત્સંગનો માહોલ છે, અહીંયા સંતોનો માહોલ છે. આપણે અહીંયા કોઈ સંતો કંઈક ભજન બોલે તો આપણે હાથથી તાળી વગાડવાનું મન થાય કે તાળી વગાડીએ. પણ અહીંયા કોઈ ડીજે વગેરે વાગતું હોય, કોઈ નાચ ગાનો થતો હોય તો આપણે પગ હિલવાનું ચાલુ થશે, પગ ઊંચા નીચા થશે, થોડા પગ ઊંચા નીચા થાય, કૂદવાનું મન થાય. કારણ કે આપણે જેવો માહોલ હોય તેવા આપણા વિચારો તેવું આપણા અંદર પ્રભાવ પડતો હોય. એકવાર સાહેબ એમ વાત કરતા હતા કે જે પેટ્રોલ ડીઝલ ભરાવા માટે અમે પેટ્રોલ પંપ ઉપર ઊભા રહ્યા હતા અને એક ઘોડાને પેલા ટેમ્પોમાં બાંધેલો હતો. હવે ટેમ્પોમાં બાંધેલો એટલે ત્યાંથી અલગથી ડીઝલ સરક્યું હતું તો તે વાગતું જતું હતું. હવે વાગતું જતું એમાંથી પેલા જે ઘોડાની અંદર ચમક આવી ગઈ, પેલું અંદર જ કૂદવાનું ચાલુ કરી દીધું. કારણ કે તે જગ્યાએ એવો માહોલ બની ગયો જેના કારણે તેમને જેવી વિદ્યા આપી હતી તેવી વિદ્યા એમની અંદર એ સમય આવી ગઈ અને એઓ નાચવાનું ચાલુ કરી દીધું. તેવી જ રીતે આપણે જેવો માહોલ હોય, જેવું આપણે સંગત કરતા હોઈએ તેવું આપણો વિચારોમાં પરિવર્તન આવે છે અને તેવા જ આપણા વિચારો પણ બદલતા હોય અને તેવી જ રીતે આપણે પોતે આપણી અંદર જે એવી વાતો હોય એ વાતો મનમાં આવતી હોય, આપણા વિચારોમાં આવતી હોય છે. કારણ કે આપણે અહીંયા સત્સંગમાં બેઠા છીએ. સત્સંગમાં અગર કોઈ ચોર વ્યક્તિ આવીને બેસે તો એમને કોઈ ચોર નહીં કે, એમને કહેશે કે કોઈ સત્સંગી વ્યક્તિ હશે તો જ અહીંયા આવ્યો ને, નહીં તો અહીંયા હર કોઈ થોડું આવે. પણ અગર સત્સંગી વ્યક્તિ કોઈ જુગારની દુકાન ઉપર જઈને બેસે અથવા દારૂની દુકાન ઉપર જઈને બેસે તો તે સત્સંગ વ્યક્તિને પણ એમને ચોર કે દારૂ પીવાવાળાને એમનું નામ આપી દેશે કે આ નક્કી ચોર છે એટલે જ અહીંયા બેઠો, નક્કી આ દારૂ પીતો હશે એટલે જ અહીંયા બેઠો છે. કારણ કે આપણે જે જગ્યા બેસતા હોઈએ એ જગ્યાનું પણ મહત્વ હોય છે કે આપણે કઈ જગ્યાએ બેસીએ છીએ. આપણે ખરાબ જગ્યા બેસીએ તો ઘણા બધા કહે કે કઈ ખરાબ જગ્યા બેઠા છે, અને આપણે સારી જગ્યાએ બેઠા હોય તો કે હા સારા સ્વચ્છ શુદ્ધતા છે એટલે સારી જગ્યાએ બેઠા છે. એટલે જેવી રીતે આપણી રહેણની, જેવી આપણી કરની, જેવા આપણા વિચારો, જેવી આપણી સંગત આપણા અંદર હોય તેવા આપણા વિચારો આવે અને તેવું આપણી અંદર પરિવર્તન આવે છે. એટલે આપણે સર્વપ્રથમ શું કરવાનું છે? संगत कीजे साधु की हरे और की व्याध, ओछी संगति कूर की आठों पहर उपाद. संगति कोनी करवानी છે? સંતોની સંગત કરવાની છે, સજ્જન વ્યક્તિની સંગત કરવાની છે, સત્ય વ્યક્તિની સંગત કરવાની છે. અને કોનો ત્યાગ કરવાનો છે? દુર્ગુણી વ્યક્તિનો ત્યાગ કરવાનો છે, દુરાચારી વ્યક્તિનો ત્યાગ કરવાનો છે, ગલત રાહ બતાવે એ વ્યક્તિનો ત્યાગ કરવાનો છે, અસત્ય વાત બતાવે એ વ્યક્તિનો ત્યાગ કરવાનો છે. અને સહી વાત
જે આ જડ અને ચેતનની વાત બતાવે કે સત્ય સિદ્ધાંત શું છે. સત્ય એટલે આ ચેતન જીવ અને જડ વસ્તુ, આ બંને વસ્તુ સત્ય છે. આ ચેતન જીવ જ્ઞાન સ્વરૂપ છે. આપણે બધા જ્ઞાન સ્વરૂપ ચેતન જીવ છીએ. આપણે કાર્ય રહિત છીએ અને જડ વસ્તુ છે તે કાર્ય કારણ સહિત છે. તેમાં એ કાર્ય કારણ સહિત એ પોતા એ જેટલી પણ ષડગુણ ધર્મો છે એ બધા આ જડ તત્વમાં છે. પણ ચેતન જીવ આમાં કાર્ય કારણ રહિત છે. આ શરીર અને આ જીવનો સંયોગ સંબંધ છે અને આ શરીર એક દિવસ છૂટી જવાનું. સંયોગ સંબંધ એટલે જે વસ્તુ આપણને પ્રાપ્ત છે તેનો એકવાર વિયોગ થઈ જવાનો, એનું નામ સંયોગ સંબંધ. જીવ અને જ્ઞાનનો સમવાય સંબંધ છે. જેવી રીતે પૃથ્વીમાં કઠોરતા છે તે કઠોરતા ક્યારેય પૃથ્વીથી અલગ થઈ શકતી નથી. જલમાં શીતળતા છે તે શીતળતા ક્યારેય જલથી અલગ થઈ શકતી નથી. અગ્નિમાં ઉષ્ણતા છે તે ક્યારેય અગ્નિથી અલગ થઈ શકતું નથી. અને વાયુમાં કોમલતા છે તે કોમલતા ક્યારેય અલગ થઈ શકતી નથી. તેવી જ રીતે આ ચેતન જીવ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન ચેતન જીવથી ક્યારેય અલગ થઈ શકતો નથી. કારણ કે આનો સમવાય સંબંધ છે. આવો સત્ય ન્યાય નિર્ણયનો ઉપદેશ જે સંતો બતાવતા હોય તે જગ્યા આપણે બેસી રહીએ ત્યારે જ આપણે આ ઉપાધિ છે, આઠો પહેરની જે ઉપાધિ લાગી છે તે ઉપાધિ આપણે મીઠે અને આપણે પોતે સુખી થઈશું. અને જે આપણે પોતે સુખી રહીશું તો આપણે બીજાને પણ સુખ જ આપીશું. જે આપણે પોતે દુઃખી રહીશું તો આપણે બીજાને પણ દુઃખ જ આપવાના. આપણે પોતે અશાંત છીએ, બીજાને પણ આપણે અશાંત કરવાના. બીજો દારૂ પીતો હોય તો દારૂ પીવાળો વ્યક્તિ બીજાને પણ અશાંત કરે છે. બીજો વ્યક્તિ વ્યસન ફેશનમાં લાગેલો હોય, બીજા જે કોઈ વ્યક્તિ વ્યસન ફેશનમાં નહીં પડતો હોય તે વ્યક્તિ પણ અશાંત થશે. એટલે આપણે સત્સંગમાં જવાનો અર્થ એવો નહીં કે આપણે મુહૂર્ત નહીં જોવાનું હોય કે આપણે થોડા ડાયા થઈશું ત્યારે આ સત્સંગમાં જઈશું. મુહૂર્તના ચક્કરમાં નહીં પડવાનું. આજકાલ વ્યક્તિઓ પંડિત પાસે જાય મુહૂર્ત જોડવા માટે. એકવાર એક દ્રષ્ટાંત આપીને વાણીને વિરામ આપું. એકવાર શું થયું, સ્કૂલમાં વિદ્યાર્થીઓને શિક્ષક ભણાવતા હતા. દરેક વિદ્યાર્થીઓમાં એક શિક્ષકને ક્લાસમાં કોઈ ફેવરેટ એમનો જે વિદ્યાર્થી હોય તેમની જોડે સારી રીતે વ્યવહાર હોય, હોશિયાર વ્યક્તિ હોય, વિદ્યાર્થી તેમની જોડે કંઈ ને કંઈ કહેવા સુની વધારે થાય. એટલે એમને કીધું કે તમારા ઘરમાં ગાય ભેંસો વધારે છે, એ કામ કરજે ને દૂધ લઈ આવજે, આપણે ખીર બનાવી બધા ખાઈશું. તો એ છોકરાએ ઘરમાં જઈને માતાને કીધું કે અમને અમારા સાહેબ છે તે દૂધ મગાવ્યું છે તો થોડું દૂધ હોય તો આપજો, અમારે ખીર બનાવી ખાવાનું છે. માતાએ કીધું કે ઉભા રહો, આપણે મુહૂર્ત થોડું જોઈશું, મુહૂર્ત નીકળે એટલે દૂધ આપી દઈશું એવું કીધું. પછી થોડાક સમય થયા ને એકવાર માતાજી હતા તેઓ દૂધ કાઢીને મૂક્યું અને ઢાંકવાનું ભૂલી ગયા. તો પછી શું થયું, કૂતરું આવી ગયું. એટલામાં કૂતરું આવીને એ દૂધમાં બચકું ભરીને જતું રહ્યું, થોડું ચાટીને જતું રહ્યું. એટલે માતાજીની નજર પડી ગઈ, દૂધ તો જૂઠું થઈ ગયું. હવે જૂઠું આપણે ખવાય નહીં, ખવાય ને. તો પછી છોકરાને બોલાવ્યો કે બેટા આ દૂધ છે, આનું મુહૂર્ત આપણે નીકળી ગયું છે, આને લઈ જાઓ અને સાહેબને આપજો. તમે પેલા સાહેબને લઈ ગયા અને સાહેબને ખવડાવ્યું. બધા ખીર બનાવીને બહુ સારી રીતે ખાધી. સાહેબ બહુ ખુશ થયા કે બેટા દૂધની ખીર બની એટલે અમને બહુ સારું લાગ્યું. હવે કોઈ વાર તારે ઘરમાં દૂધ એવું થાય તો લઈ આવજે. તો મેં મારી માતાજી મુહૂર્ત જોયે ત્યારે દૂધ નીકળે. તો બેટા એક કામ કરજે, તારા ઘરમાં પૂછી આવજે કે મુહૂર્ત કોણ કાઢે છે. આપણે પણ પંડિતો કોઈ હશે મુહૂર્ત કાઢવા વાળો તો કોઈ વાર આપણે પણ બોલાવી લઈશું. હે, ખરું કે નહીં ખરું? કોઈ સારા વ્યક્તિ હોય મુહૂર્ત સારું કાઢતા હોય તો બોલાવવું પડે કે નહીં બોલાવવું પડે? તો પછી છોકરાએ જઈને માતાજીને પૂછ્યું કે આપણા ઘરમાં મુહૂર્ત કોણ કાઢે છે. તો બેટા આપણા ઘરમાં પેલું કૂતરું છે ને, કૂતરું પંડિત, તેઓ મુહૂર્ત કાઢે છે, બીજું કોઈ કાઢતું નથી. હવે એ વાત કીધી, બધી સમજણ આપી દીધી. પેલો છોકરો જાય સાહેબને કીધું કે સાહેબ આવું આવું છે. પછી પેલા ઉલટી કરે, પછી પેલો કોગળો કરે, તો પછી કઈ ફાયદો નથી. એટલે આ ધોળા વાળ થઈ જાય, આ કાળા વાળથી ધોળા વાળ થઈ જાય, દોટ તૂટી જાય, કાનથી સાંભળાય નહીં, ત્યારે સુધી આપણે મુહૂર્ત કાઢીશું તો એ મુહૂર્ત કઈ કામનું નથી. એટલે જે ક્ષણ આપણે સારું કામ કરવા માટે પગ આગળ વધીશું તો એ જ આપણે મુહૂર્તનું કામ કરશે. એટલે આ મુહૂર્તના ચક્કરમાં આપણે પડવાની જરૂર
નથી. બોલીએ શ્રી સદગુરુદેવ કી જય.